પોલીસ કેસમાં આવું પણ બને છે, જ્યારે કરોડો રૂપિયાની લૂંટમાં ફરિયાદી જ બન્યા આરોપી. જૂનાગઢમાં 3 દિવસ પહેલાં રાત્રિના સમયે બાંટવા રોડ પર કરોડોની લૂંટ થઈ હોવાની સમાચાર મળતા પોલીસ દોડ થઈ હતી. પોલીસે નાકાબંધી કરી સમગ્ર ઘટનાને લઈ અને તપાસ શરૂ કરી ત્યારે નવો ટર્નિંગ પોઈન્ટ સામે આવ્યો છે, જેમાં પોલીસે ફરિયાદીની ઊંડાણપૂર્વક તપાસ કરતાં સામે આવ્યું અને ફરિયાદીએ પોતે જ કબૂલ કર્યું કે તેણે કોઈ લૂંટ નથી કરી, તેણે તો નાટક કર્યું હતું. આપને નવાઈ લાગે, પરંતુ આ હકીકત છે. જ્યારે કરોડો રૂપિયાનું સોનું અમદાવાદથી જૂનાગઢ જઈ રહ્યું હતું, ત્યારે ફરિયાદ પ્રમાણે 2 કર્મચારીને લૂંટી લેવામાં આવ્યા હતા. ફરિયાદ કરનાર વ્યક્તિઓએ પોલીસને જણાવ્યું કે અજાણ્યા શખ્સો દ્વારા છરી બતાવીને લૂંટ કરવામાં આવી હતી. અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના 2 કર્મચારીઓ સાથે લૂંટ થઈ હોવાની જે તે સમયે વાત આવી હતી. સોની વેપારીની દુકાનમાં CCTV પણ સામે આવ્યા હતા, જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી અને સોનીની દુકાનમાં ડિલિવરી કરીને કુતિયાણા ગયા હતા અને કુતિયાણાથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાનું કર્મચારીઓ સતત કહી રહ્યા હતા. અંતે પોલીસે કેટલાય કેમેરા ફંફોડ્યા અને ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરી, જેમાં બંને કર્મચારીઓ દ્વારા ખોટી રીતે પોલીસને દોડાવવામાં આવી હતી અને ચેક કર્યા બાદ લૂંટ જેવું ન લાગ્યું હતું. ત્યારે પોલીસે આકરી પૂછપરછ કરતાં ખબર પડી કે ફરિયાદ જ ખોટી હતી અને આરોપીએ માથે દેવું ચડું જતાં કરોડો રૂપિયાની આ લૂંટ કરવાની સ્ટોરી ઘડી કાઢી હતી. આમ તેની સ્ટોરી મુજબ તો કોઈએ છરી મારી અને કારમાંથી 2.5 કિલો સોનું, 5 કિલો ચાંદી, 2.5 લાખ રોકડ અને સેલ્સમેનના મોબાઈલ પણ લૂંટી ગયા હતા એવું નાટક કરવામાં આવ્યું હતું. અંતે આકરી પૂછપરછમાં તેમણે ગાડી નાખેલું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું, તેમજ અન્ય ઘરેણાઓ અને રોકડ રકમ પણ અત્યારે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ બાબતે SP જૂનાગઢે તપાસ હાથ ધરી અને માહિતી આપી હતી. ગત 5 તારીખે કુતિયાણાથી બાંટવા આવતા નફાળાના પાટિયા પાસે 2 અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે 2.5 કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત, રાત્રિના 8 વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાંટવા પોલીસ સ્ટેશનને આપી. તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી. કેશોદ SDPO શ્રી ઠક્કર, LCB, SOG અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવને શોધી કાઢવા માટે કાર્યરત કરેલી. પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેકી કરેલું હોય એવી સંભાવનાના આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ કે જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી, એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા. 4 દિવસ એ જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલ હતી. સમગ્ર રૂટના SOG, LCB અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત 400થી વધારે CCTV કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ 2 દિવસમાં ચાલેલી. સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી. સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના 8-10 ગામડાઓમાં, બાંટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિઓ જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ 250થી વધારે પરપ્રાંતિઓની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી, એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા. વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા, એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ, આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને એ વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જૂનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ
એમની કઈ કઈ દુકાને ને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમણે કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતાં એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરખા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતાં કબૂલાત થઈ. ત્યાર પછી સમગ્ર ઘટના છે એ એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા અને એ સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા. ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને, એનો ભાઈ જે છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી, એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો. અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈપણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે. આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મૂકતો હોવાનો એક ડોળ પણ કરે છે. એ આ બધાને અંતે ગઈકાલે LCB ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે. એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે. આમ કુલ મળીને 1,90,00,000થી વધારે મુદ્દામાલ છે, રોકડ 5 લાખથી પણ વધારે એમની પાસેથી રિકવર કરેલ છે. અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો, આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની એ રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ દરમિયાન એમના હાલ રિમાન્ડ પણ લેવામાં આવશે આજે નામદાર કોર્ટમાં. અને વિશેષ એમણે સેલ્સમેન એક વ્યવસાયી પેઢીના સેલ્સમેન હોવાને નાતે એમણે પુરાવાનો જે નાશ કર્યો છે વગેરે કલમનો પણ આમાં ઉમેરો કરવામાં આવશે. અમદાવાદ પસંદ કરવામાં આવ્યું, માણાવદર ખાસ પસંદ કરવામાં આવ્યું, એટલો વિસ્તાર પસંદ કર્યો એનું કારણ? પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતાં હાલ એમને એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય, પણ એમને એવું પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઈરાદાપૂર્વક બધા જ જે એમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ આવે. અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે, કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે. અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈપણ પ્રકારની એમને અહીંયા મળશે, ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ, પણ કોઈપણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું. અને કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને 8 વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈપણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી. અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કે અવાવરી જગ્યાએ એ ત્યાં ઊભા રહી શકે. જરૂરિયાતના હિસાબે આ પ્લાન ઘડાયો? એમની આર્થિક જરૂરિયાત અને સ્વાભાવિક રીતે કે એનો હાલ સુધી જે ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી મળેલી નથી, પણ કોઈને કોઈ રીતે આ દાગીનાઓ છે એ સેરવી અને પોતાના વ્યવસાયને અથવા પોતે પૈસાવાળું થવું એ પ્રકારની એમની માનસિકતાથી હાલ હોવાનું પ્રાથમિક રીતે કબૂલાત કરેલી છે.